ઇઝરાયેલના નેવા ટીમમાં આપણા જામનગરના ભૂતપૂર્વ મહારાજા શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ જોઈને ઘણાને આશ્ચર્ય થયું કે આપણા ગુજરાતના એક મહારાજાનું સ્ટેચ્યુ ઇઝરાયેલમાં કેમ રાખવામાં આવ્યું. તો આની પાછળ એક બહુ જ જબરદસ્ત પ્રસંગ છે અને એની આપણે આ વિડીયોમાં વાત કરીશું. આ જે સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે ઇઝરાયેલની અંદર, એ પ્રતિમા નીચે લખ્યું છે કે હોલોકોસ્ટ દરમિયાન મહારાજે પોતાના ખર્ચે ઘણા યહૂદી બાળકોને બચાવ્યા છે, એમને શરણ એટલે કે આશ્રય આપ્યો છે, એમને પ્રેમ, કાળજી અને સંભાળ આપી છે. અને પોતાના શાસ્ત્રમાંથી પણ એક વાક્ય લખ્યું છે કે જે એક જીવને બચાવે છે એ સમગ્ર દુનિયાને બચાવે છે. તો આ બાળકોને મહારાજે કેવી રીતે બચાવ્યા હતા, આપણે એની વાત કરવાના છીએ. જામનગર, પોલેન્ડ અને ઇઝરાયેલનું કનેક્શન શું છે એની વાત કરવાના છીએ. તો મહારાજા દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા, કે જેમને લોકો બાપુ સાહેબના નામથી ઓળખતા, એ 1933 થી 1966 સુધી આ નવા નગર કે જે હાલ જામનગર તરીકે ઓળખાય છે એના શાસક હતા. અને 1939માં સોવિયત યુનિયન અને જર્મનીએ પોલેન્ડ ઉપર હુમલો કર્યો. પોલેન્ડ હારી જતા એના શાસકો લંડન ભાગી ગયા અને લાખો નાગરિકો નિરાધાર થઈ ગયા. જે પુરુષો હતા અને યુવકો હતા એમના ઉપર અત્યાચાર થયો. મહિલા અને બાળકોને કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. અમુક યુવકોએ મહિલા અને આ બાળકોને જે છે એક જહાજમાં મોકલી આપ્યા અને એ જહાજ ફરતું ફરતું આપણા જામનગર આવી પહોંચ્યું. ભારતના પણ ઘણા પોર્ટ ઉપર ગયું હતું પણ કોઈએ તેમને આશ્રય નહોતો આપ્યો. અને છેવટે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજા જામ સાહેબે એમને બાલાછડી ખાતે પોતાના ઉનાળુ મહેલમાં આશ્રય આપ્યો હતો. ત્યાં નાનું પોલેન્ડ બનાવી આપ્યું હતું અને સંભાળ અને કાળજી રાખી હતી. અને એમના આ જ પરોપકારના બદલામાં પોલેન્ડે એમને મહારાજા તરીકે બિરુદ આપીને એમના નામ ઉપરથી ઘણા બધા સ્મારકો પણ બંધાવ્યા છે. એમને મરણોત્તર કમાન્ડર ક્રોસ ઓફ ધી ઓર્ડર ઓફ મેરિટ પણ એનાયત કર્યો છે. વોર્સોમાં એક સ્ક્વેરનું નામ એમના નામ ઉપરથી ધ સ્ક્વેર ઓફ ગુડ મહારાજા રાખ્યું છે. એક ટ્રામનું નામ પણ એમના નામ ઉપરથી રાખ્યું છે અને એક સ્ટેચ્યુ પણ પોલેન્ડમાં બનાવ્યું છે. અને ઇઝરાયેલે આ પોલેન્ડના અનેક હજારો બાળકોમાં અમુક બાળકો યહૂદીઓ પણ હતા. તો એમની સાર સંભાળ રાખવા માટે જામ સાહેબની પ્રતિમાનું આજે અનાવરણ કર્યું છે. તો ગુજરાતના આવા પ્રજા વાત્સલ્ય મહારાજા કે જે પોતાની પ્રજા ઉપરાંત અન્ય લોકોના પણ જે સાર સંભાળનું અને પ્રેમ આપવાનું કામ કરે છે અને પરોપકારી મહારાજા છે, એમને આટલા દશકો બાદ પણ, આટલા વર્ષો બાદ પણ ઇઝરાયેલે જે એમની સ્મૃતિમાં આ સ્ટેચ્યુ બંધાવ્યું છે એ સાબિત કરે છે કે આપણા કરુણાના અને પરોપકારના કાર્યો લોકો ક્યાં સુધી યાદ રાખતા હોય છે. ગુજરાતના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાને સત સત નમન. જય હિન્દ, જય ભારત.